થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટેનું નિરીક્ષણ કર્યું હતું। મહત્વનું છે કે ગિરનારની ગોદમાં યોજાનારી 36 કિલોમીટરની લીલી પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। આગામી 2 નવેમ્બરને કારતક સુદ 11ની મધ્યરાત્રિએ પરિક્રમા શરૂ થવાની છે। ગામ ખાતે પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે મહીસાગર 42 પાટીદાર સમાજ દ્વારા ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો એક મંચ પર જોવા મળ્યા। આ સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાટીદાર સમાજને મજબૂત કરવા માટે, સમાજને આગળ લઈ જવા માટે अलग अलग આગેવાનો દ્વારા મંતવ્ય રજૂ કર્યા હતા। સૌપ્રથમ મહીસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે। એ બેઝિકલી તો જે જુદા જુદા ગોળ છે એમાં એકતા સધાય અને સામૂહિક વિકાસના ભાગરૂપે જેમ અમે અમદાવાદમાં સરદારધામનું સર્જન કર્યું છે એવું જ મહીસાગર સેવા સમાજનો एक भवन निर्माण थाय कि जेमांथी सर्वग्राही प्रवृत्ति समाजना उत्कर्ष माटेनी प्रवृत्ति थाय एनु एक केंद्रबिंदु बने ये मुख्य उद्देश्य छे। બોપલમાં ઝડપાયેલ રેવ પાર્ટી મામલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા। મનીષ દોશીએ પોલીસ તેમજ સરકાર પર પ્રહાર કર્યા। કહ્યું, ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં આ રેવ પાર્ટીઓમાં પોલીસ માત્ર ફરિયાદી યુવાનોને નશામાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। અપરાધીઓ સામે સાચા અર્થમાં કાર્યવાહી કરવા કોંગ્રેસ માંગ કરી। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં નશાની આગમાં ધકેલાતા યુવાન ને યુવાધનને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા તત્વોને સમયબંધી હોય તો સાચા અર્થમાં એને પકડવામાં આવે તો જ ગુજરાતમાં નશાનો કારોબાર રોકાશે અને તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ અને પ્રગતિશીલ બનશે। નવા વર્ષે વડોદરા એરપોર્ટ ઓથોરિટીની મોટી જાહેરાત। વડોદરા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે તૈયાર। એરલાઇન્સ કંપની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરે તે માટે ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી। જે એરલાઇન્સ કંપની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરશે તેમને એક ફ્લાઇટ દીઠ ₹1 લાખ એરપોર્ટ ઓથોરિટી આપશે। 26 ઓક્ટોબરથી 31 માર્ચ સુધી ગોવા, હૈદરાબાદની રોજ ફ્લાઇટ ઉપડશે। દિલ્હીની સાંજની વધુ એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। ચેન્નઈ માટે અઠવાડિયામાં એક વખત નવી ફ્લાઇટ શરૂ કરી છે। વડોદરા એરપોર્ટ પર હાલમાં રોજ 30 ફ્લાઇટનું થઈ રહ્યું છે મૂવમેન્ટ। રોજ 1800થી 4000 મુસાફરો જે છે તે યાત્રા કરી રહ્યા છે। सर एक्चुअली वडोदरा एयरपोर्ट दिसंबर 2, 2024 से इसको इंटरनेशनल एयरपोर्ट डिक्लेयर किया गया है और अभी लास्ट 6 महीने में 3 इंटरनेशनल मूवमेंट नॉन शेड्यूल मूवमेंट हुआ है। और हमारे एयरपोर्ट अथॉरिटी ने एक्सक्लूसिव एयरपोर्ट अथॉरिटी ने हमारे गुजरात में राजकोट और वडोदरा को जो भी इधर इंटरनेशनल शेड्यूल एयरक्राफ्ट आएगा जैसे इंडिगो या एयर इंडिया कोई भी स्पाइस जेट हो, अगर इंटरनेशनल फ्लाइट आएगा तो उसको हम 1 लाख तक उसको रिबेट देंगे। छठ पूजाने लईने अमदावादमां तैयारीओ करवामां आवी रही है। रिवरफ्रंट, चांदखेड़ा सहित 4 जग्या पर तैयारीओ करवामां आवी रही है। त्यारे एएमसी स्टेन्डिंग कमिटीना चेरमेने कह्युं के बिहारी समाज माटे छठ पूजानुं महत्व वधु छे। त्यारे एएमसीए बेठक व्यवस्था, डोम, लाइटिंग सहित व्यवस्था ऊभी करी छे। इंदिरा ब्रिज पासे स्पेशियल छठ पूजा माटे घाट तैयार करायो छे। चांदखेड़ा सहित अन्य विस्तारमां पण महानगरपालिका आयोजन करायुं छे। અમે દર વર્ષની જેમ પરિવાર સાથે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવીએ નવા વર્ષ માટે કે નવું વર્ષ સારું જાય। અહીંયા મહી સાગરનું લગ્ન થયું હતું। પાછળ દેખાય છે તે મહી અને સાગરનું લગ્ન થયેલું ધારનાથ મહાદેવની સાક્ષીમાં। અહીંયા લોકો દર્શન કરવા આવે છે અને નવા વર્ષની દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરે છે। કમોસમી વરસાદ નોંધાયો છે। ખોરાસા ગીરમાં કમોસમી વરસાદ થયો છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। જૂનાગઢ ગીરના દ્રશ્યો આપ જુઓ। ભારે પવન સાથે વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે। ખેતી પાકને નુકસાન અત્યારના કેટલાક વિસ્તારોની આપ જોશો તો તાડપત્રી નાખેલી છે, પરંતુ એ તાડપત્રી પણ કેટલો પાકને બચાવી શકે છે, કેટલું નુકસાન ઓછું કરી શકે છે તે જોવાનું છે। જૂનાગઢના ચોરવાડના દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે।
માવઠું થતાં ખેડૂત મુશ્કેલીમાં છે. વરસાદી માહોલથી ઠંડક પ્રસરી ગઈ છે. જે જણસી તૈયાર છે તેને નુકસાન થઈ રહ્યું છે. આવનાર શિયાળુ જે પાક છે તેના પર અસર થશે કે કેમ તે પણ એક મોટો સવાલ ઊભો ખેડૂતો માટે અહીંયા થઈ રહ્યો છે. કારણ કે કમોસમી વરસાદ જે છે તે જમીનની અંદરનો જે ભેજ છે તેને અસર કરતું હોય છે અને તેના કારણે આવનાર સિઝનનો જે શિયાળુ પાક લેવાનો હોય છે તેમાં પણ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે ચોરવાડની અંદર માવઠું, જૂનાગઢની અંદર અલગ અલગ વિસ્તારની અંદર માવઠું, અમરેલીની અંદર વરસાદ, ગીર સોમનાથની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમાર પાસેથી મેળવીશું. અમારે સમગ્ર જૂનાગઢ પંથકની પરિસ્થિતિ શું છે? ક્યાં ક્યાં વરસાદ છે? કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ ખેડૂતોની નુકસાની જોઈ રહ્યા છો આપ? સિદ્ધાર્થ, ચોક્કસ કે બપોર બાદ જુનાગઢ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ શરૂ થયું છે. ખાસ કરીને ચોરવાડની અંદર વરસાદી માહોલ છે. ચોરવાડના જે ગ્રામ્ય પંથક છે ત્યાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ કેશોદનું અજાબ, માળિયાહાટીનાનું ભંડોરી, પાણીધરા, ગીર, જૂથળ, ગળોદર સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં હાલ વરસાદી માહોલ શરૂ થયો છે. ખાસ કરીને વરસાદી માહોલના કારણે જે મગફળીનો જે પાક તૈયાર થઈ ગયો હતો અને તેના જે પાથરણા કરીને રાખ્યા હતા હવે તેમાં નુકસાન જવાની ભીતિ છે. એટલે કે ખેડૂતના મોઢે આવેલો કોળિયો હવે છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને ચોમાસામાં તો હેરાનગતિનો સામનો કરવો જ પડ્યો, પરંતુ હવે અંતનો જે પાક હતો આ સિઝનનો તે પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે. હજુ પણ હવામાન વિભાગની જે રીતના આગાહી છે અને જેના કારણે હજુ પણ વરસાદની જે તીવ્રતામાં વધે તેવી પણ એક શક્યતા છે. તો બીજી તરફ માંગરોળ બંદરની આજે જયારે સ્થિતિ જોઈ હતી ત્યારે માંગરોળ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને પણ પરત બોલાવી લેવાય છે અને ત્યાં પણ હાલ વરસાદી માહોલ છે તે છવાયો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. અમાર તો માછીમારોને પણ દરિયાકાંઠાથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે. ત્યાં પણ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે ખતરાનું. ધાબળા સાથે રેઇનકોટ પણ તૈયાર રાખજો. શિયાળામાં કમોસમી વરસાદની આગાહી. આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય. આવતીકાલે ભારેથી ભારે વરસાદની આગાહી. 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા. 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग. उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और सौराष्ट्र रीजन के लिए गिर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है. और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है. फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 किलोमीटर और जो गस्टिंग होगी विंड होगी वो 55 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और सिग्नल की बात करेंगे तो साउथ गुजरात कोस्ट के लिए LCS 3 सिग्नल है और नॉर्थ गुजरात कोस्ट के लिए DC1 सिग्नल की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए. હાલમાં અન્ય મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે. ભાવનગરના સિહોર તાલુકાના ભાણગઢ ગામનો મુખ્ય કોઝવે તૂટી જતા ગ્રામજનો બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ભાણગઢ ગામમાં 500થી વધુ લોકો વસવાટ કરે છે. ભાણગઢ ગામથી પાળિયાદ જવાના માર્ગ ઉપર આવેલો કોઝવે તૂટી જતા આ પરિસ્થિતિ સર્જાય છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડા અંશે કામ કરાયું હતું, પરંતુ બાદમાં કામ અધૂરું છોડાતા ગ્રામજનોને લાંબા સમયથી બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બનવું પડ્યું છે. આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાનના અધિકારી સાથે વાત કરતા જણાવાયું હતું કે હવે ટૂંક જ સમયમાં 5.5 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. વડોદરામાં દારૂ પીને વાહન ચલાવ્યું તો ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જશે રદ. શહેર પોલીસની બેજવાબદાર વાહન ચાલકો સામેની ઝુંબેશ યથાવત છે. પોલીસે નશો કરીને વાહન ચલાવતા વધુ 40 વાહન ચાલકોને પકડ્યા છે. નંબર પ્લેટ વિનાના વાહનોને પણ પોલીસે જપ્ત કરી લીધા છે. 8 વાહન ચાલકો પાસેથી તો દારૂ પણ મળ્યો છે. પોલીસે તમામ લોકો પાસે માફી મંગાવી ફરી આવી ભૂલ નહીં કરવા શપથ લેવડાવ્યા. તમામ લોકોના ગુનાહિત ભૂતકાળ પણ તપાસવામાં આવી રહ્યા છે. અગાઉ પણ પીધેલા પકડાયા હોય તેવા લોકો પર તવાઈ બોલાવાઈ છે. ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
तो बार बार कुछ ऐसे लोग हैं जो रिपीट ऑफेंडर्स की कैटेगरी में आते हैं, यानी कि वो एक के बाद दूसरा जो है वायलेशन करते जा रहे हैं। तो ऐसे लोगों के लिए हमने अभी उनका जो हिस्ट्री है कि उन्होंने कौन कौन से वायलेशंस पहले किए हुए हैं उसको देखते हुए दूसरी कार्रवाई, जैसे कि उनका लाइसेंस कैंसिल करने का जो प्रोसेस है, ऐसी चीज़ें भी हम जो है ऐसे लोगों के खिलाफ। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં માવઠું થયું છે। અમરેલીના ખાંભા શહેર અને ગામોમાં વરસાદ થયો છે। ખાંભા શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું થયું છે। ખાંભા ગીરના દીવાનના સરકડિયા, નાનુડી, દાઢિયાળી સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું થયું છે। ખાંભા ગીર પંથક ખેડૂતોમાં તૈયાર મગફળી સહિતના પાકમાં નુકસાની જોવા મળી રહી છે। મગફળી, કપાસ, તુવેરના પાકને કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે। તો મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ। બાલાસિનોર વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો દક્ષિણ સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। હાલમાં મહીસાગરથી આ સમાચાર કે જ્યાં પણ માવઠું ત્રાટક્યું છે। પંચમહાલના મોરવા હડફ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। ઉકળાટ બાદ અચાનક જ કમોસમી વરસાદનું આગમન થયું। હળવા અને ભારે સ્વરૂપે મોરા પંથકમાં વરસાદ શરૂ થતા ધરતીપુત્રો ચિંતિત થયા છે। ધરતીપુત્રોની એકમાત્ર ચિંતા છે કે જે કમોસમી વરસાદ છે તે તેમના પાકને નુકસાન કરી શકે છે અને હજી આવનારી સિઝન શિયાળુ પણ ભીની જમીનના કારણે નુકસાનીવાળી જોવા મળી શકે છે। વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે। ગણદેવી, ચીખલી, બિલીમોરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે। કમોસમી વરસાદથી ખેતીના પાક તેમજ ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વરસાદને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રથી સમાચાર આવ્યા। દક્ષિણ ગુજરાતના સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। અરબ સાગરનું જે ડીપ ડિપ્રેશન છે તે હાલમાં આ વરસાદ માટે કારણભૂત માનવામાં આવી રહ્યું છે। આગાહીના પગલે સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ડુમ્મસ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને ભારે પવન સાથે આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। તેવું ફક્ત નથી કે માવઠું આવીને જતું રહેતું હોય, પરંતુ તોફાની પવન સાથે વરસાદ જે છે તે જોવા મળ્યો છે। સુરતની શું પરિસ્થિતિ, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ, અરબી સમુદ્રમાં જે પ્રકારે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેની અસર હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં સુરતનો કતારગામ વિસ્તાર હોય, વરાછા હોય, અડાજણ હોય, પાંડેસરા હોય, ઉધના તમામ વિસ્તારોમાં વરસાદ વધીની ગતિએ શરૂ થયો હતો। જો કે દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોને રાહત મળી છે। બીજી બાજુ વેકેશન ચાલતું છે, જેને લઈને લોકો પરિવાર સાથે સુરતના ફરવાલાયક સ્થળ ડુમ્મસે પહોંચ્યા હતા અને વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી અને વરસાદનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા। કીર્તેશ, જે ખાસ કરીને છઠ પૂજાને લઈને પણ આયોજન છે તો તે વિસ્તારમાં પણ અસર થઈ શકે છે? બિલકુલ, છઠ પૂજાને લઈને સુરતમાં 18 થી 20 જગ્યા ઉપર તેની વ્યવસ્થા કરવામાં આવી છે। તાપી નદી કિનારે વ્યવસ્થા છે અને ખાસ કરીને સંપૂર્ણ વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે। એટલે કે જો વરસાદ વધુ પડે અને પાણીનો ભરાવો થાય તો ચોક્કસ છઠ પૂજામાં તેની અસર થાય। બાકી અત્યારે જે પ્રકારે તંત્ર કામે લાગ્યું છે ત્યારે સીધી અસર છઠ પૂજા પર નહીં પડે, પણ ગરમી અને બફારાને લઈને લોકોને જે કંટાળી ગયા હતા, ચોક્કસ આ વરસાદને લઈને વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। સુરતમાં વરસાદ થઈ રહ્યો છે। હાલમાં મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પણ કમોસમી વરસાદ થયો છે। ડાંગ જિલ્લાના આહવા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે। બીજી તરફ કમોસમી વરસાદને પગલે આહવા વિસ્તારમાં વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકને નુકસાનીની ભીતિ છે। જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, વરાઈ, નાગલી તેમજ કઠોર પાકે નુકસાન થઈ રહ્યું છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસે મેળવીશું। કેતન, શું પરિસ્થિતિ છે કમોસમી વરસાદને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના હવામાન ખાતા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સચોટ આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના અને ગુજરાતનો ચેલાપુંજી સમાન કહેવાતો ડાંગ જિલ્લાની અંદર વલુ મથક આહવા ખાતે આજે બપોર બાદ અચાનક જ વાતાવરણ પલટો આવતા ભારે વરસાદ ખાબકવા પામ્યો હતો। જે અંતર્ગત વરસાદ વરસતા સ્થાનિક જનતાને આંશિક ગરમીથી રાહત મળવા પામી છે। તો બીજી તરફ ખેડૂતનો
જે મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે એવું ચોક્કસપણે આ દ્રશ્ય વરસાદ થઈ જાય છે. અને ખાસ કરીને મુખ્યત્વે આ ડાંગ જિલ્લાની અંદર જે આદિવાસી ટ્રાઇબલ સેક્ટરના જે ખેડૂતો છે એ વરાઈ, નાગલી, ડાંગર અને કઠોળ પાકના રવિ પાકની ખેતી કરતા હોય છે. ખેતીનો પાક તૈયાર થયો હોય એવા સમય દરમિયાન કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને ખેડૂતો પર ગુજરાત સરકાર પાસે મદદની ગુહાર પણ માંગી રહ્યા છે. ચોક્કસપણે કે જે આ ડાંગ જિલ્લાના નાના ખેડૂતો જે વ્યાજે પૈસા લાવીને ખેતી કરતા હોય છે અને આજે ખેડૂતોની કમર તૂટી જવા પામી છે સિદ્ધાર્થ, આ કમોસમી વરસાદને પગલે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો કે જેમ કે ડાંગ છે, આસપાસના વિસ્તારો છે, ત્યાં આગળ વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ જે છે તે ખેડૂતો માટે નુકસાનકારક ઊભી થઈ રહી છે. ગીર સોમનાથમાં માવઠું ત્રાટક્યું છે, બજારમાં ભરાઈ ગયા છે પાણી. કમોસમી વરસાદ બાદ વેરાવળ પાણી થઈ ગયું છે. વેરાવળની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોમાસાની વિદાય છતાં માવઠાએ અષાઢની યાદ અપાવી દીધી છે. ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ બની ગયો છે. સટ્ટા બજાર, સુભાષ રોડ પર પાણી વહેતા થયા છે. વેણેશ્વર વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ છે. માવઠાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે. હાલના ગીર સોમનાથના દ્રશ્યો છે. અમે ચોમાસા સમયના દ્રશ્યો નથી બતાવી રહ્યા, અત્યારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ગીર સોમનાથમાં, કે જ્યાં આગળ અષાઢ જાણે ચાલતો હોય તેવો દ્રશ્યો જોવા મળી રહ્યો છે. ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ, કે જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ અરબ સાગરથી ગુજરાતના કેટલાક તટીય વિસ્તારને અસર કરી શકે છે, તેને લઈને આ જાણકારી મળી રહી છે. બજારમાં નદી જેવા દ્રશ્યો છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, શું સમગ્ર પંથકની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈને, માવઠાને લઈને? જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને જ્યારે આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે તેમને જમાવટ કરી હતી. ખાસ કરીને વેરાવળ અને વેરાવળ શહેર અને સોમનાથ મંદિર આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમને કારણે જ વેરાવળ શહેર છે કે જ્યાં મુખ્ય બજારોની અંદર પાણી વહેતા થયા હતા અને વાહન ચાલકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ. તો હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગીર સોમનાથની અંદર, નવરાત્રી બાદ હવે દિવાળીનો તહેવાર બગાડી રહ્યો છે કમોસમી વરસાદ. ખાસ કરીને ખેડૂતોને નુકસાની થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો હોવાની જાણકારી છે અને જે દ્રશ્યો અત્યારના આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે સમગ્ર પંથકની શું પરિસ્થિતિ જે છે તે અત્યારના થતી જોવા મળી રહી છે. કમોસમી માવઠું આવ્યું બપોરે અને ત્યારબાદ સાંજ થતા વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ ગઈ છે. વરસાદી માહોલમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો. ભાવિકોએ કમોસમી વરસાદની મજા માણી હતી. સોમનાથ મહાદેવના દર્શનનો લાભ પણ લીધો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં છે. મગફળી, સોયાબીન સહિતના પાકો નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં આગળ હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જે છે તે થતો જોવા મળી રહ્યો છે.